જામનગરના કિસાન ચોક વિસ્તારમાં ગઈકાલે રાત્રે ગુમ થયેલા બે નિર્દોષ બાળકોના આજે સવારે પાછડા તળાવમાંથી મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો છે। જેનિસ અને હર્ષિલ નામના બે માસૂમ મિત્રોના અકાળે અવસાનથી આખું જામનગર વ્યથિત છે। જામનગરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા જેનિસ અજય નંદા અને હર્ષિલ રાજેશ ડાંગર ગઈકાલે રાત્રે પોતાના ઘરેથી રમતા રમતા ક્યાંક નીકળી ગયા હતા। પરિવારજનોએ રાતભર તેમની આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ ફરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની અપીલ પણ કરી, પરંતુ માસૂમોનો ક્યાંય પત્તો લાગ્યો નહીં। આજે વહેલી સવારે પાછડા તળાવ પાસે શોધખોળ દરમિયાન પાણીમાં બાળકોના મૃતદેહ દેખાતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમે બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા ત્યારે ત્યાં હાજર પરિવારજનોના હૈયાફાટ રુદનથી પથ્થર પણ પીગળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા। સિટી એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે। फायर कंट्रोल रूम में तारीख 23/4/2026 सवार 9:10 कलाके विपुलभाई नामना अजाण्या व्यक्तिनो फोन आवे के जामनगरना पाछाणा तळावमां गुजरात ट्रेवल्सनी सामे एक अजाण्या व्यक्ति तळावमां डूबेल छे। तेओ कोल आवता तात्कालिक फायरनी टीम અહીંથી રવાના કરેલ। ત્યાં જતા જોવા મળેલ કે એક વ્યક્તિ નહીં પણ ત્યાં બે વ્યક્તિ ડૂબેલા હતા, જેનું નામ જેનિસભાઈ નંદા ઉંમર વર્ષ 12 तथा बीजा छोकराનું नाम हर्षिल राजेशभाई डांगर उम्र वर्ष 10 एवं ત્યાં જાણવા મળેલ હતું। બંને છોકરાને રેસ્ક્યુ કરી બહાર કાઢેલ હતા તથા 108 ટીમ પણ બોલાવેલ। 108 દ્વારા જાહેર કરેલ કે અહીં આ ડેથ થઈ ગયા છે। એવો સમય એવું જાણ થતાં 112 ને જાણ કરેલ। 112 પોલીસ સ્ટાફ આવી એ ડિવિઝન સ્ટાફને જાણ કરેલ। સાથે છોકરાઓના વાલી પણ એ દરમિયાન આવેલા। છોકરાના વાલી અને પોલીસ સ્ટાફ દ્વારા જામનગર ફાયરની એમ્બ્યુલન્સ વાહન દ્વારા એને જીજી હોસ્પિટલ સ્થળાંતર કરેલ છે।